હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજનો વિડીયો ચાલુ થઈ રહ્યો છે 6 સાંજના વાગ્યા છે 6 અને પિંકી અહીંયા કપડાં ઘડી કરી રહી છે. દિશાંતે ઘરની હાલત કંઈક આવી કરેલી છે. જો આખા ઘરમાં રમકડા છે. તો અત્યારે હાલ મારે જવાનું છે બહાર, પાર્ટીમાં જવાનું છે, એટલા માટે રેડી થઈ જાય છે. અને દિશા જોડે જવા માટે દિશા આવ્યો છે. તો ચલો હવે નીકળીએ. 6 ને 10 મારે નીકળવાનું છે. પાસ થઈ ગઈ છે. ચલો આપણે રેડી થઈ ગયા છીએ ને નીકળી ગયા છીએ જવા માટે. ચલો બાઇક નીચે પડ્યું છે, તો ચલો બાઇક લઈને હવે નીકળીએ સીધા. હા, પડ્યું આપણું બાઇક. તો દોસ્તો આપણે નીકળી ગયા ઘરેથી જવા માટે. તો હાલ આપણે પહેલાં જઈશું અહીંયા કનિક્સ એ બધા દોસ્તો મળીશું, પછી આગળ જઈશું હોટલ પર. અત્યારનું મોસમ જેવો કેટલું મસ્ત લાગી રહ્યું છે. અત્યારે હા ફ્રેન્ડને લેવા માટે જઈ રહ્યો છે. આકાશમાં વાદળ કેટલું મસ્ત, વાતાવરણ મસ્ત છે આજનું. તો ચલો હવે સીધા હોટેલે જઈને મળીએ. તો ગાઈઝ આપણે હોટલ પર પહોંચી ગયા છે, સિલ્વર રેસ્ટોરન્ટ. લે જો દિયા જો તો પહેરવા લે હવે પહેર્યું હોય તો આ બે આવે તો અમની જોડે હશે. તો પેલા બે જાય ને એમની જોડે જા. નહીં જવું ના પાડે તો હા આમની જોડે બોલો ભાઈ કેવું છે શાંતિ? પેલું તમને ત્યાંનું મળવા બોલાવતું હતું યાર, પેલું ત્યાંનું રાહ જોઈને ઊભું. વાદળ જો એટલા મસ્ત લાગી રહ્યા છે અત્યારે હાલ. તો ફ્રેન્ડ સર્કલ આવી ગયા છે, બધા ભેગા થઈ ગયા છે. તો ચલો હવે ઉપર બધા હજુ થોડા ઘણા ભાઈબંધો બાકી છે, પછી હોટલમાં જઈશું, પછી પાર્ટી ચાલુ કરીએ. તો ગાઈઝ બધા ફ્રેન્ડ સર્કલ હવે જઈ રહ્યા છે પાર્ટીમાં. હોટલની અંદર પહોંચી ગયા છે ને હોટલ કંઈક આ રીતની છે, જોઈ રહ્યા છો. તો અત્યારે આપણે હોલ બુક કરેલો છે અહીંયા. તો હોલની અંદર આપણે જઈશું. આપણે હોલ આખો એક બુક કરેલો છે પાર્ટી માટે. ફેરવેલ પાર્ટી છે સાહેબની. તો तो थैंक यू वेरी मच अली यहाँ पे आप तो अगर डे वन से हम अगर हम पास्ट में चले गए 1.5 साल तो जो सबसे पहले तो ये था कि प्लांट जल्दी स्टार्ट करना है और एक तरफ और एज अ फ्रेशर पे मैंने ज्वाइन किया था सिल्वर. तो मेरे लिए पूरा इंडस्ट्री ये का एक्सपीरियंस पहली बार था. तो के आगे कोई बोल सकता है? आई जाओ चलो नरेश जोशी તો ગાઈઝ અત્યારે ફોટો શૂટિંગ ચાલી રહી છે સાહેબ જોડે. ફેરવેલ પાર્ટી છે એ બધાની. पहले मैं नहीं था, वो नहीं था. एक दिन मैं बैठा था महसाणा में, तो रवि भाई अकेले में उनके थ्रू मेरा डिस्कशन हुआ. मैंने सर को कॉल ही कर दिया. उसके बाद फिर वहाँ से सर से मेरा मिलना हुआ. जो पास ऑर्गेनाइजेशन था वो एबोर्ड में था मैं. तो फिर यहाँ पे ऑफिस में तो प्लांट चालू हुआ. मैंने ज्वाइन किया 19 प्लांट ऑलरेडी कुछ ट्रायल्स चल रहे थे. तो स्पेशली नवंबर की बात है तो मैंने ज्वाइन किया था. आज का दिन मेजॉरिटी जनता मुझे पता है कि अपनी जॉब से वेट करती है. તો ગાઈઝ પાર્ટી તો પૂરી નથી થઈ, વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. ફૂલ વાવાઝોડા સાથે વરસાદ છે, તમે જોઈ શકો છો.
લાઇટમાં જોવા ખબર પડી જાય વરસાદ કેટલો ફૂલ ચાલી રહ્યો છે. ફૂલ વાવાઝોડા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ઘરે જવા માટે તૈયાર થઈને બેઠા છે, પણ કઈ રીતનું જવું? ગરડીને તો જવાય ને. હોટલમાં બેઠા છીએ હાલ. કાપડ ઉડે એના ઉપરથી ખબર પડી ગઈ કેટલું ફૂલ વાવાઝોડું છે. ગરબે પાર્ટીમાં જઈને આવી ગયા છીએ અને બહાર વરસાદ ફૂલ ચાલે છે. આટલો લગી વરસાદનું પાણી ભરેલું છે. તો તમને હાલ પાણીનો વિડીયો બતાવું છું. જુઓ, બાઇક સારું છે. માતાજીએ કહ્યું કે બાઇક ચાલુ ના થયું તો બાઇક આવવાની સંભાવના જ નથી. ઘેર સમૂહ પાણી ભરેલું છે. ચલો, બાઇક અત્યારે હાલ ત્યાં મૂકીને આવે છે. હવે કાલ સવારે લઈને જોઈશું ચાલુ થાય છે કે નહીં થાય તો ચલો પછી એને સર્વિસમાં મૂકીશું. તો ચલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવવાના નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય. તો ગાઈસ તમે જોઈ શકો છો એટલું જબરદસ્ત વરસાદ ચાલુ છે. વીજળીઓ કેવી થાય છે. તો પાણી પણ જબરદસ્ત કરી. તો ગાઈસ તમે જોઈ શકો છો કે પાણી છે કે ફ્લેટની અંદર આવી ગયું છે. અને ત્યાં સામે પણ ત્યાં ભૂંગરા ઉપર જુઓ તમે, ભૂંગરાની અંદર પાણી જતું રહ્યું છે. એટલું બધું પાણી ભરાઈ ગયું છે. ત્યાં જુઓ, પ્લસ સોસાયટી ગેટ ઉપર જુઓ. થોભલા ઉપર તમે જોઈ શકો કેટલું પાણી ઉપર આવી ગયું છે.